નમસ્કાર બાળ મિત્રો, જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું દુધાત કાજલબેન. હું આજે તમારો હિન્દી વિષય લેવાની છું. તો હિન્દી વિષયની અંદર આપણે આગળના ધોરણની અંદર ભણી જ ગયા છીએ કે હિન્દી વિષયની અંદર કેવી રીતે વર્ણો લખાય છે, કેવી રીતે શું લખવાનું હોય છે, ક્યાંથી શરૂઆત થાય છે, બધી વસ્તુ આગળના ધોરણમાં આપણે ભણી ગયા છીએ. પરંતુ તે આપણને બધાને હિન્દી બોલતા પણ આવડે છે અને અમુક વર્ણ લખતા પણ આવડે છે, પરંતુ આપણે હિન્દી સરસ રીતે બોલી શકીએ. શા માટે? કારણ કે ટીવીની અંદર આપણે જોતા હોય, હિન્દી પિક્ચર જોતા હોય તો એની અંદર પણ આવે છે ને, બધા હિન્દી જ બોલતા હોય, એટલે આપણે એના જેવું જ આપણે બોલી શકીએ છીએ. પરંતુ તે લખવા માટે આપણે કેવા વર્ણોનો ઉપયોગ કરવાનો હોય છે, તે શબ્દ છે જે આપણે બોલીએ છીએ શબ્દ, તે આપણે કેવી રીતે લખવા તે હવે આપણે શીખીશું. કેમ કે આપણે હવે ધોરણની અંદર આપણે આગળ જતા જઈએ છીએ, તો કોઈ પણ ધોરણની અંદર જઈએ તો આપણે પહેલાં લખતા શીખવાનું હોય છે. લખીએ પછી આપણે બોલીએ. તો આપણે લખવા માટે આપણે હિન્દીની શરૂઆત કરીએ છીએ. તો હિન્દીની શરૂઆત કરતાં પહેલાં આપણે પાઠ્યપુસ્તકો, તો પાઠ્યપુસ્તકો જોઈએ તો પાઠ્યપુસ્તકની અંદર સ્વર, વ્યંજન ત્યાંથી શરૂઆત થાય છે ને. તો જુઓ, તમારું પાઠ્યપુસ્તક છે હિન્દી અભિનવ પ્રવેશિકા. અભિનવનું હિન્દી પ્રવેશિકા છે. તેની અંદર પહેલો પાઠ કયો છે? જોજો, બધા પાસે પાઠ્યપુસ્તક છે ને. તો એની અંદર તમારો પહેલો પાઠ વર્ણમાલા. વર્ણમાલા એટલે કે મૂળાક્ષરો. મૂળાક્ષરોની અંદર શું શું આવે છે? તો સ્વર અને વ્યંજન. શું આવે? સ્વર અને વ્યંજન. તો આપણે એનો પરિચય મેળવવાનો છે કે સ્વર અને વ્યંજન એટલે શું. તો સ્વર એટલે કે આપણે ગુજરાતી ભાષાની અંદર, ગુજરાતી વિષયની અંદર અ, આ, ઈ તેવા બધા વર્ણો બોલીએ છીએ ને, તો તેને સ્વર કહેવાય છે. અને કલમ બોલીએ છીએ, જે આપણે કલમ, ખટારો, ગણપતિ, ઘર બોલીએ ને, તો તેને શું કહેવાય છે? વ્યંજન. તો બસ આવી જ રીતે આપણે શું કરવાનું છે? આ બધી વસ્તુઓનો આપણે શીખવાનું છે. વધારે આપણે એના વિશે માહિતી મેળવવાની છે. તો એ માહિતી મેળવતા પહેલાં આપણે બધા પાસે આપણને ડબલ લાઇનની ફેરબુક લેવડાવી છે ને બધા પાસે, બધાએ બહાર રાખવાની છે. રાખી ચાલો, પેન્સિલ, રબર એટલે કે ઇરેઝર અને સ્કેલ બધાએ પોતાની સાથે રાખવાનું છે. અને ફેરબુક, તો ફેરબુક તમારી ડબલ લાઇનની કેવી છે? તો અહીંયા જુઓ બોર્ડ ઉપર, અહીંયા મેં લીટીઓ આંકેલી છે. તો આ જ ટાઈપની તમારું ફેરબુકનું પેજ છે. હા, તો બધા પાસે આવી ફેરબુક છે. તો આવી ફેરબુકની અંદર તમારે પહેલા પેજ ઉપર તમારે લખવાનું છે વર્ણમાલા. બધાએ એવી રીતે લખવાનું છે વર્ણમાલા. તો વર્ણમાલા એટલે શું? તો વર્ણમાલા એટલે આપણે બધાએ માહિતી મેળવવાની. મેં કીધું ને આગળ કે સ્વર અને વ્યંજનની આપણે માહિતી મેળવવાની છે. તો લખવાનું છે સ્વર અને વ્યંજન. તો લખીએ. તો આપણે શરૂઆત કરીશું પહેલા સ્વરથી. તો વ્યંજન શીખીશું, પણ પહેલાં આપણે શું શીખવાનું છે? સ્વર. તો સ્વર શીખવા માટે પહેલાં લખવાનું છે ઉપર વર્ણમાલા. આપણી ભાષાની અંદર આપણે મૂળાક્ષરો શીખવાના છે, એટલે આપણે શું લખવાનું છે? મૂળાક્ષરો. પણ આપણે હિન્દીમાં લખવા માટે શું લખવાનું આવશે? વર્ણમાલા. તો જો મેં અહીંયા લખેલું છે વર્ણમાલા, પણ વર્ણમાલાની અંદર આપણે અત્યારે શું શીખવાનું છે? સ્વર. સ્વર શીખવાનું છે, એટલે આપણે અહીંયા લખીશું સ્વર. બધાએ પોતપોતાની ફેરબુકની અંદર આવી જ રીતે વર્ણમાલા અને સ્વર એ કઈ જગ્યાએ લખવાનું છે? તો હાંસિયાની અંદર. પણ હા, એક બાબત જરૂર યાદ રાખવાની કે આપણી ફેરબુક છે, તો ફેરબુકની અંદર કેવી રીતે લખવાનું? કે બધાએ પોતપોતાની ફેરબુકની અંદર આ ડબલ લાઇન છે તેની વચ્ચે જ લખવાનું છે. આ લાઇનની અંદર લખવાનું નથી. એટલા માટે શા માટે આપણે આવી લેવડાવીએ છીએ? કારણ કે તમે આ નાની લાઇનની અંદર લખો છો, પછી આ મોટી લાઈન છૂટી જાય અને ફરી પાછી લાઈનની અંદર લખવાની, એટલે તમારું જે છૂટું તમારી જે લખવાની ટેવ પડે ને, એના લીધે તમારી ફેરબુક છે એ સરસ મજાની દેખાય અને તમારા જે અક્ષરો છે, જે તમે વર્ણો લખો છો, તે પણ વ્યવસ્થિત રીતે ચોખ્ખા અને સરસ અક્ષરે દેખાય. અને વચ્ચે તમારે આમ ગૂંચળું ના દેખાય. તમે નજીક બધું લખો તો કેવું લાગે? ગંદુ દેખાય ને. પરંતુ તે ના દેખાય એટલા માટે આપણે હિન્દીને આવી ડબલ લાઇનની નોટબુક લેવડાવીએ છીએ.
ડબલ લાઇનની નોટબુક લઈ લીધી છે આપણે. તેની અંદર મેં તમને કીધું તેમ વર્ણમાલા અને સ્વર લખાઈ ગયું બધાને સરસ અક્ષરે? સરસ. ચાલો, લખાઈ જાય પછી શું કરવાનું છે? તો પછી તમારે આ પેજ છે ને તેની અંદર તમારે લીટી, ઊભી લીટી આંકવાની છે. કેવી? તો 4 લીટી. સરસ, સીધી અને સરસ 4 લીટી આંકવાની છે. 4 લીટી આંકશો ને એટલે કેટલા ખાના પડશે? કેટલા પડશે? 5 ખાના. કેટલા પડશે? 5 ખાના. 5 ખાના પડી જાય એટલે જોવાનું કે આપણે પડી ગયા છે 5 ખાના. અને આ તમારી છેલ્લી, આ તમે ના આંકો તો ચાલે. શા માટે? કારણ કે મારે તો અહીંયા શું છે કે જગ્યા છે ને, હે ખુલ્લું રહી ને એટલે મેં ગાળી છે. પરંતુ તમારે અહીંયા તો પેજ પૂરું થઈ ગયું હોય કે નહીં, એટલે તમારે ત્યાં ગાળવાની જરૂર નથી. તમારે કઈ ગાળવાની છે એટલે કે કઈ આંકવાની છે? 1, 2, 3 અને 4. ઓલરેડી 4 તમારે પોતાની ફેરબુકની અંદર લીટી આંકવાની છે. તો હવે આપણે શરૂઆત કરીએ. બધા વર્ણો છે, એક વર્ણો અહીંયા સાઈડમાં તમને બધાને સમજાવતી જઈશ કે કેવી રીતે તમારે વળાંક સાથે તે લખવાના છે. આપણે આગળના ધોરણની અંદર બધા વળાંક સાથે લખ્યા છે, બધાને આવડે છે. પરંતુ આ જે ફર્સ્ટ પીરિયડ એટલે કે પહેલો પીરિયડ છે આપણો હિન્દીનો, એટલે આપણે આ શીખવાના છે. અને આ શીખાઈ જશે, તમે વારંવાર ઘરે રિપીટ કરશો એટલે તમારા બધા વર્ણ છે પરફેક્ટ થઈ જશે. અને જ્યારે પણ તે વર્ણ તમારા લખવાની અંદમાં આવશે ત્યારે તે તમારા વર્ણ છે સરસ અને ચોકસાઈવાળા સરસ રીતે તમે લખી શકશો. ચાલો, તો આપણે પહેલા લખીશું. સ્વરની અંદર પહેલો વર્ણ શું આવે છે? તો અ. તો ચાલો, અ કેવી રીતે લખાય છે? તો આપણે એકડાની અંદર 3 આવે છે, ખબર છે તમને? તો એ 3 કરવાનો છે. આડી લીટી અને ઊભી લીટી, અને ઉપર શું કરશું? શિરોરેખા. તો આ કયો વર્ણ છે? અ. સરસ. ચાલો, તો આ વર્ણ છે ક્યાં લખવાનો છે આપણે? પહેલા ખાનાની અંદર. જોજો, મેં તમને ખાના પડાવ્યા છે, તો એ ખાના પાડ્યા છે, તો એ ખાના પાડ્યા એની અંદર તમારે લાઈનમાં એક પછી એક વર્ણ લખતો જવાનો છે. અને હું પણ લખીશ અને તમારે પણ લખવાનો છે. ચાલો, તો પહેલો વર્ણ કયો આવશે? અ. તો અ લખવા માટે પહેલા આપણે શું બનાવીશું? 3, પછી આડી લીટી, ઊભી લીટી અને ઉપર શિરોરેખા. આપણો શું બની ગયો? અ. તો સ્વરનો આ પહેલો વર્ણ છે. જોજો, હું બધા વર્ણ ક્રમ પ્રમાણે હું બોલતી પણ જઈશ, પણ ગમે ત્યારે પૂછવામાં આવે કે તમારા સ્વરનો આટલા ક્રમનો વર્ણ કયો છે, તો બધાને યાદ હોવું જોઈએ. ચાલો, અ કેટલા ક્રમનો? પહેલો. હવે આવશે બીજો વર્ણ. તો બીજો વર્ણ આપણે ગુજરાતીની અંદર પણ બોલીએ છીએ, અને કાનો આ. તો અને કાનો આ તો બોલીએ છીએ. જુઓ, અ તો આપણને શીખી ગયા છીએ. તો એને કાનો કરવાનો છે. તો કાનો એટલે કે બાજુમાં ઊભી લીટી. તો પહેલા અ અને કાનો. તો કાનો કરવા માટે પડખે આવશે એટલે કે એની બાજુમાં આવશે લીટી ઊભી. એટલે શું થશે? અને કાનો આ. અને ઉપર શિરોરેખા. હિન્દી લખવા ટાણે ફરજિયાત યાદ રાખવાનું કે કોઈ પણ વર્ણ લખે, કોઈ પણ શબ્દ લખે, કોઈ પણ વાક્ય લખે તો એમાં વર્ણની ઉપર ફરજિયાત શું કરવાનું આવે છે? શિરોરેખા. શિરોરેખા કરશું તો જ આપણો હિન્દી વર્ણ છે કે વાક્ય છે કે કોઈ પણ શબ્દ છે એ પૂરો થાય છે. તો અને કાનો આ. તો હવે આપણે આ લખશું બીજો વર્ણ. બીજો વર્ણ કયો છે? અને કાનો આ. ચાલો, થઈ ગયું બધાને? બધાએ મારી સાથે આવી જ રીતે વળાંકવાળા અક્ષરે લખવાનું છે. શા માટે? કારણ કે વળાંકવાળા અક્ષરે લખીશું તો શું થશે? સરસ મજાના અક્ષર થશે. કોઈને નોટ બતાવીશું તો પણ તે નોટ બધાને ગમશે. શા માટે? કારણ કે આપણો હિન્દી વિષય છે, તો હિન્દી વિષયની અંદર ઘણા બધા એવા વર્ણો હોય છે કે જેનો વળાંક વ્યવસ્થિત ઘણા બાળકોથી ન થતો હોય, પરંતુ આપણે જે શાંતિથી વળાંક કરતા શીખીશું તો બધાને આવડી જશે ને, અને સરસ પણ દેખાશે. એટલા માટે ચાલો, ઓ આ છે એ કેટલા ક્રમનો છે? બીજા ક્રમનો. હવે આવશે ત્રીજા ક્રમનો વર્ણ. તો કયો છે ત્રીજા ક્રમનો વર્ણ? તો આપણે બોલીએ છીએ અ આ ઈ. તો
ક્રમનો વર્ણ છે. તો ઈ કરવા માટે આપણે હિન્દીનો ઈ તો નાનો ઈ છે, તો પેલા ડગલાનો ડ આપણે કલમની અંદર કરીએ છીએ ને, તો આ ડગલાનો ડ કરીશું અને એની નીચે આપણે ત્રાંસી લીટી. એટલે આ શું બની ગયો? ઈ. તો હજી આમાં કંઈક આપણે ઘટે છે હિન્દીનો વર્ણ પૂરો કરવા માટે. શું ઘટે? સરસ, શિરોરેખા. તો શિરોરેખા કરશું એટલે આપણો શું બની ગયો? હિન્દીનો ઈ. તો ચાલો હવે હિન્દીનો ઈ ક્યાં લખવાનો છે આપણે? અહીંયા. કેટલામા ક્રમમાં? ત્રીજા ક્રમમાં. સરસ. તો હિન્દીનો ઈ આપણે કરીશું. તો હિન્દીનો ઈ થઈ ગયો. ઉપર શું બનાવ્યું આપણે? શિરોરેખા. બની ગઈ ને? જો ઓ આ ઈ બની ગયું. ચાલો હવે આવશે ત્રીજો લખાઈ ગયો છે. હવે ચોથો વર્ણ. તો ઓ આ ઈ અને હવે બોલવાનું, જો બોલવામાં પણ મિસ્ટેક છે. ઈ આપણે ભાર દઈને બોલવાનું છે અને લંબાવવાનું છે. તો એ લંબાવવા માટે આપણે મોટો ઈ બનાવીએ છીએ. તો મોટો ઈ કરવા માટે આપણે પહેલા ડગલાનો ડ કરીશું, નીચે ત્રાંસી લીટી અને ઉપર શું આવશે? ચંદ્રબિંદી અડધી. એટલે આ શું બની ગયું? મોટો ઈ. તો આ મોટો ઈ છે તે હવે આપણે ક્યાં લખવાનો છે? અહીંયા. પણ કેટલામા ક્રમનો છે? ચોથા ક્રમનો. તો સરસ, એ ચોથા ક્રમનો ઈ આપણે અહીંયા કરીશું. કેવી રીતે આપણે મોટો ઈ બનાવ્યો? કે ડ કર્યો છે, પછી નીચે ત્રાંસી લીટી કરી છે અને ઉપર રેફ કર્યો છે, એટલે કે ચંદ્રબિંદી કરી છે. તો આ ચોથા ક્રમનો ઈ બન્યો છે. તો ઈ બનાવવા માટે આપણે ચંદ્રબિંદી વાળો તો કર્યો, પણ બોલવામાં પણ જો બંને ઈની અંદર મિસ્ટેક છે, અલગ અલગ છે. કે નાનો ઈ એટલે આપણે ભાર દઈને નથી બોલવાનું, ખાલી એમ જ ઈ. અને જ્યારે મોટો ઈ બોલીએ છીએ ત્યારે લંબાવીને બોલવાનું છે, ઈ. એટલે બંનેની અંદર જો ફેર દેખાય છે ને? હવે આવશે 4 વર્ણો આપણે શીખા. કેટલા? ઓ આ ઈ ઈ. 4 થયા. હવે કેટલામાં આવશે? 5મો વર્ણ. તો 5મો વર્ણ ફરી વાર આપણે બોલીએ ગુજરાતીના અ આ ઈ. તો ઓ આ ઈ ઈ અને 5મો વર્ણ કયો આવે છે? ઉ આવે ને? તો આપણે હવે ઉ છે એ હિન્દીમાં લખવાનો છે. તો હિન્દીમાં કેવી રીતે લખીશું? તો હિન્દીમાં લખવા માટે જોજો કેમ લખાય છે તે. તો આપણે પહેલા તમને બધાને મેં કીધું હતું ને કે એકડાનો 3, તગડે 3. તો એ કેવી રીતે કરવાનું હોય છે? આપણે આ કરીએ છીએ, પરંતુ ઉ કરવા માટે આપણે નીચેનું છે એમ ખેંચવાનું છે. આગળથી ખેંચશું એટલે આપણો આ હિન્દીનો શું બનશે? ઉ. ઉ બનશે, પરંતુ એને હિન્દીનો બનાવવા માટે શું કરવું પડે? ઉપર શિરોરેખા. એટલે આપણો આ શું બની ગયો? હિન્દીનો ઉ બની ગયો ને? તો હવે આ હિન્દીનો ઉ છે એ ક્યાં મૂકવાનો છે? 5મા ક્રમે. તો 5મો ક્રમ ક્યાં છે આપણો? અહીંયા છે ને? તો ચાલો આપણે એ ઉ છે અહીંયા મૂકીશું. તો જો કેવી રીતે કરું છું એ જોજો. 3 અને ઉપર ખેંચવાનો એટલે આપણો શું બની ગયો? ઉ. પણ ઉ કયો? નાનો. સરસ, ચાલો નાનો ઉ બની ગયો. હવે આપણે એના પછીનો ઉ કયો આવે છે ખબર છે કોઈને કે નથી ખબર? ગુજરાતીના અ આ ઈ પહેલા જ મેં કીધું હતું, તો તમે બધાએ કીધું હતું ને? હા. તો ચાલો હવે આપણને ખબર છે કે નાના ઉ પછી શું આવે? સરસ, મોટો ઉ. તો મોટો ઉ કરવા માટે હવે જો તમને ખબર જ હોવી જોઈએ, આપણે નાનો ઈ કર્યો, એના પછી મોટો ઈ કર્યો, તો એમાં સામાન્ય ફેરફાર થયો ને? તો હવે આપણે નાનો ઉ કર્યો છે, તો હવે આપણે એના પછી મોટો ઉ કરવો છે. તો એમાં પણ આપણે કંઈક ફેરફાર કરીશું તો જ મોટો ઉ બનશે કે નહીં બને? ચાલો સરસ. ચાલો તો હવે આપણે ઈ બનાવીએ, મોટો ઉ. તો મોટો ઉ કરવા માટે પણ પહેલા આપણે નાનો ઉ બનાવવો પડશે. તો નાનો ઉ બનાવવા માટે આપણે શું મેં કીધું હતું? 3 કરવાનો છે અને આગળથી ખેંચવાનો છે. ખેંચાઈ ગયો. આ તો જે આપણો નાનો ઉ બન્યો. હવે મોટો ઉ બનાવવા માટે પાછળની સાઈડથી આપણે અડધો ગોળ જેવું કરવાનું છે. એટલે કે આપણે ચંદ્રબિંદી આપણે ઉપર આમ કરીએ છીએ ને એમાં ઊંધું કરવાનું છે. ચાલો આ બની ગયો અને ઉપર શિરોરેખા. જોજો કેવો વળાંક કરું છું તે. જોઈને વ્યવસ્થિત લખવાનું છે બધાએ. આ કેટલામો વર્ણ છે? ફરી વાર ગણીએ, જોજો યાદ આવી જાય.
પહેલો વર્ણ અ, બીજો વર્ણ આ, ત્રીજો વર્ણ ઈ, ચોથો વર્ણ ઈ. એટલે શું કરવાનું? લંબાયું મોટો ઈ છે એટલે. પાંચમો વર્ણ ઉ અને છઠ્ઠો વર્ણ મોટો ઉ. કેમ કે આપણે લંબાવીને બોલવાનું છે. શું કરવાને? કે મોટો ઉ છે એટલે. તો હવે છઠ્ઠા ક્રમે આપણે બનાવીશું મોટો ઉ. તો જો વળાંક સાથે વ્યવસ્થિત કરવાનું છે અને બંને લીટીને અડાડતું જવાનું અને વ્યવસ્થિત શિરોરેખા સાથે વર્ણ કરવાનો છે. સમજાઈ ગયું? ચાલો હવે આવશે મોટો ઉ. મોટા ઉ પછી શું આવે? ખબર છે કોઈને? આપણને બારાક્ષરી આપણે બોલીએ છીએ ખબર? ક, કા, કી, કી, કુ, કુ, કે. પણ કે આવી ગયું, પણ આપણે અહીંયા અ આ ઈ ની અંદર વચ્ચે એક વર્ણ આવે ખબર હોય તો. તો આપણે ગુજરાતીના વર્ણો બોલો સ્વરના. તો બોલીએ ચાલો. અ, આ, ઈ, ઉ, ઉ અને રૂ. વેરી ગુડ. ચાલો રૂ આવ્યો ને? તો કેટલામો વર્ણ છે એ રૂ? સાતમો વર્ણ. સાતમો વર્ણ આપણે રૂ કરીશું. તો પહેલા જુઓ, હું ગુજરાતીનો આપણે વર્ણ કરું છું, બનાવું છું અહીંયા. આપણે આ કયો વર્ણ છે? ગુજરાતીનો. ઋષિનો રૂ કહીએ ને. તો આપણે હિન્દીમાં પણ બનાવીએ તો કેવો થાય છે? તો હિન્દીમાં પણ જો વળાંક સાથે હું શીખડાવતી જાઉં છું. પહેલા તો આપણે ત્રિકોણ કરીએ કે નહીં? તો પહેલા આડો આપણે અડધો ત્રિકોણ કરીશું. બની ગયો. પછી એની બાજુમાં ઊભી લીટી. પછી કેવી રીતે કરવાનું છે? જો સેમ જ બનતો જશે. શું કરવાને? કે ઋષિનો રૂ છે એ ગુજરાતી વિષયની અંદર અને હિન્દી વિષયની અંદર બંનેમાં સરખો આવે છે એટલા માટે. તો આપણે પાછળ કરશું ચોગડે 4, ઊંધો અને નીચે ગોળ અડધો. તો આ બની ગયા ને? સેમ સરખો. તો આવી જ રીતે, પરંતુ બંને સરખા તો બની ગયા, પણ હિન્દી અને ગુજરાતીને અલગ પાડવા માટે ઉપર આપણે શું બનાવીએ છીએ? શિરોરેખા. તો અહીંયા આપણે બનાવીશું શિરોરેખા. એટલે આપણો શું બની ગયો? હિન્દીનો ઋષિનો રૂ. ચાલો તો અહીંયા પણ આપણે બનાવીશું ઋષિનો રૂ. તો પેલા અડધું ત્રિકોણ, ઊભી લીટી, ઊંધો ચોગડો અને પછી ઉપર શિરોરેખા. થઈ ગયું ને? ઋષિનો રૂ. ચાલો ફરી વાર આપણે ઋષિના રૂ સુધી બોલી જઈએ ક્રમ પ્રમાણે. અ, આ, ઈ, ઉ, રૂ. થઈ ગયું ને? હવે રૂ પછી શું આવશે? ચાલો કોને ખબર છે? હમણાં આપણે થોડી વાર પહેલા જ બારાક્ષરીની લાઈન બોલ્યા ત્યારે પણ આપણે બોલ્યા હતા ને. તો રૂ પછી શું આવશે? તેમાં પણ એ વર્ણો આપણે બોલ્યા હતા. સરસ. એ. તો જો હવે આપણે એ લખવો છે ને, તો એ આપણે ગુજરાતીનો લખીએ પહેલા સાઈડમાં અને હિન્દીનો પણ લખશું. બંને લખશું. એમાં શું ફેરફાર છે એ પણ હું તમને બતાવતી જાઉં. એટલે જ્યારે પણ આપણે લખવાનો આવે છે ગુજરાતીમાં તો આપણને ખબર જ હોય કે એક. જો ઉદાહરણ પ્રમાણે આપણે કહું છું ને, એક, તો માથે આપણે માત્રાવાળો એ કર્યો ને. પરંતુ આપણે હિન્દીમાં લખવું હોય તો એક છે એ આપણે માત્રાવાળો કરવાનો હોય કે માત્રા વગરનો કરવાનો હોય? તો આપણે એ હવે જોઈશું. જુઓ, ગુજરાતીનો એ છે આવી રીતે કરીએ ને એ. સરસ. ચાલો તો આપણે હિન્દીમાં કરવા માટે કેવી રીતે કરવાનું હોય છે? તો હિન્દીનો જો હું એ કરાવું છું તમને. તો પહેલા ઊભી લીટી આવશે, પછી ત્રાંસી લીટી આવશે, બાજુમાં ઊભી લીટી આવશે અને ઉપર શિરોરેખા. તો આને આપણે એ વાંચીએ છીએ. તો બધાને એમ થશે મેડમ આની ઉપર તો માત્ર કર્યો નથી તમે એક પણ. તો ના, આપણે એ કરવા માટે આની પર માત્રા કરવાનો આવતો નથી. એટલે આપણે જો ગુજરાતીની અંદર માત્રાવાળો એ હોય ને, એક જ માત્રાવાળો, ત્યારે આપણે માત્રા વગરનો આવો એ કરવાનો છે. સમજાઈ ગયું બધાને? પછી જ્યારે બે માત્રાવાળો આવશે ને તો એ ફરી વાર બેયનો ડિફરન્ટ તમને બતાવીશ. તો આપણે પહેલા એક માત્રાવાળો એ. તો એ જુઓ કેવી રીતે કર્યો છે? પહેલા ઊભી લીટી, પછી ત્રાંસી લીટી કરી છે નીચેથી, પછી સાઈડમાં એટલે કે એની બાજુમાં ફરી પાછી ઊભી લીટી આવશે
અને એના ઉપર શિરોરેખા. તો હવે એ કરવા માટે આપણે ઋષિના રૂપ પછી એ કરશું ને. તો જો હું વળાંક સાથે બનાવું છું, તમારે તમારી ફેરબુકની અંદર એવો જ એ બનાવવાનો છે અને બંને લીટીને અડકે તેવી જ રીતે કરવાનો છે. જો બની ગયો એ. અને ભૂલમાં પણ એક પણ વર્ણ ઉપર શિરોરેખા ભૂલાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. શું કરવાને કહું છું કે તમે જે વર્ણ લખો છો એ બંને લીટીને અડકાડીને લખો છો. તો તમને શું થાય કે લે મેં લીટીને અડકાડીને લખ્યું એટલે ઉપર લીટી તો ના કરું તો એ દેખાવાની જ નથી. ના, એ દેખાય જ. જો મારી પણ દેખાય જ છે, મેં અલગથી બનાવી છે તે દેખાય ને. એટલે ઉપરની શિરોરેખા છે એ ફરજિયાત બધાએ કરવાની છે. ચાલો એ બની ગયો. હવે આવશે આપણે ઐ. હિન્દીમાં આપણે ઐ કરવાનો છે. પણ જો મેં તમને કીધું તો હું તમને કહીશ તમને જ્યારે આપણે બે માત્રાવાળો ઐ કરવાનો આવશે ત્યારે. તો આપણે ગુજરાતીમાં બે માત્રાવાળો ઐ છે ને. પરંતુ બે માત્રા કરીએ છીએ તો એ પહેલા આપણે એક માત્રા થાય ને કે નથી થતો આવો. પણ એમાં ફેરફાર કરીએ છીએ ત્યારે બે માત્રા થાય છે. તો જ્યારે આપણે પહેલા બે માત્રા કરવા હોય તો પહેલા એને એક માત્રાવાળો એ બનાવવો પડે ને. તો ચાલો આપણે પહેલા એક માત્રાવાળો એ બનાવીએ. બની ગયો આ એ. કેવી રીતે બનાવ્યો છે? જે આપણે મેં ઉપર કીધું હતું તેમ ઊભી લીટી કરવાની છે, ત્રાંસી લીટી કરવાની છે નીચે, અને બાજુની ફરી પાછી ઊભી લીટી અને ઉપર શિરોરેખા. તો આ તો એ બન્યો. પરંતુ આપણે શું બનાવવાનું છે? ઐ. તો આ એ બની ગયો છે. એને ઐ બનાવવા માટે આપણે ઉપર એક માત્રા કરીશું. કેટલા? એક માત્રા. એટલે આપણો હિન્દીનો આ શું બન્યો? ઐ. સમજાઈ ગયું? આ હિન્દીનો શું બન્યો? ઐ. પણ જો એક માત્રાવાળું હોય, યાદ આ ફરજિયાત રાખવાનું, એક માત્રાવાળું હોય ત્યારે એ માત્રા વગરનો આવશે, અને જ્યારે બે માત્રાવાળો ઐ વંચાતું હોય એવા વર્ણો આવતા હોય કે શબ્દ હોય તો તે જગ્યાએ કયો વર્ણ મૂકવાનો હોય છે? કે એક માત્રાવાળો એ. સમજાઈ ગયું? ચાલો તો હવે આ એ પછી શું આવશે? એ. તો એ કરવા માટે આપણે કરશું ઊભી લીટી, ત્રાંસી લીટી, ફરી પાછી બાજુમાં એક ઊભી લીટી આવશે અને ઉપર શિરોરેખા. અને હવે આપણે શું બનાવીએ છીએ? ઐ. તો ઐ બનાવવા માટે આપણે ઉપર એક માત્રા. એટલે આપણો શું બની ગયો? ઐ. બની ગયો ને? કેવું સરસ મજાનું છે. જો બે માત્રા છે એમાંથી એક કાઢ નાખ્યો એટલે આપણે એક જ કરવાનો રહ્યો ને. ચાલો હવે જો કેટલા વર્ણો થયા છે? ગણ્યા કોઈએ? 1 2 3 4 5 6 7 8 9. હવે આપણે કેટલામો વર્ણ આવ્યા? 10મો વર્ણ. તો 10મો વર્ણ કયો આવે છે? તો ચાલો બધાએ મનમાં પહેલા ગુજરાતીના વર્ણો બોલો અને 10મો વર્ણ કયો આવે છે એનો મને જવાબ આપવાનો છે. બોલાઈ ગયા બધાને? ચલો હવે કોને ખબર છે? બોલો જી. વેરી ગુડ. શું આવે? ઐ પછી ઓ. તો ચાલો ઓ કરવા માટે આપણે બોલીએ છીએ. બોલવામાં ઓ કેવી રીતે બોલાય? બોલો જી. અને કાનો માત્રા ઓ. બોલાય ને? તો આપણે જેવું બોલીએ છીએ ને એમ લખતા જઈએ એટલે ઓટોમેટિક આપણો હિન્દીનો ઓ બની જશે. જો હિન્દીમાં જ લખતું જવાનું છો. અને કાનો. તો પહેલા આપણે અ બનાવવાનો છે. તો અ બનાવવા માટે આપણે પહેલા શું કરીશું? 3. પછી આડી લીટી આવશે બાજુમાં, પછી એની આગળ ઊભી લીટી આવશે. બની ગઈ ને? હવે આપણો આ શું બની ગયો? અ. હવે અને કાનો. તો કાનો કરીશું આપણે. કાનો એટલે એની બાજુમાં એક ઊભી લીટી. આ કાનો થઈ ગયો ને? માત્રા. માત્રા કોને કહેવાય? કે માથે હોય લીટો તેને. તો એને એક માત્રા. એક માત્રા આપણે બોલીએ છીએ એટલે આપણે એક જ માત્રા કરીશું અને શિરોરેખા. એટલે આપણું આ શું બોલ્યા હતા આપણે ને બનાવતા ગયા. જો અને કાનો માત્રા ઓ. બની ગયું ને? સરસ. જો હવે આ ઓ છે ક્યાં લખવાનો છે આપણે? અહીંયા. કેટલામો વર્ણ છે? 10મો વર્ણ. તો ચાલો એ લખીશું. અ, એને કાનો, એને માત્રા ઓ. થયું ને? અને કાનો માત્રા ઓ.
હવે ઓ બની ગયા પછી શું આવશે ખબર છે કોઈને? આપણે 12 અક્ષરી આખી બોલતા હોય એમાંય તે આવે જ છે. જો કને કાનો માતર કો, કને કાના બે માત્રા કૌ આવે ને. તો હવે અહીંયા પણ આવશે ને અ આ ઈ ઉ ઋ એ ઓ ને હવે ઔ આવ્યું ને. તો ઔ બોલવા માટે પણ છે જેમ આપણે ઓ બોલ્યા હતા ને એમ જ આપણે ઔ બોલીશું અને લખતા જશું. અને કાના બે માત્રા ઔ બોલાય છે કે નહીં? તો આપણે એવી જ રીતે અહીંયા પણ કરતા જશું. તો પેલા આપણે શું બોલ્યા હતા? અ. તો અને કાના બે માત્રા આ શું બન્યું? ઔ બન્યું ને. તો પેલા અ કેમ કર્યો તો આપણે ખબર છે તમને? કે પેલા 3 કરવાનો, પછી આડી લીટી કરવાની, પછી ઊભી લીટી કરવાની, એટલે આપણો શું બન્યો? અ બની ગયો ને. તો અ બની ગયો પછી એને કાનો કરવાનો છે. કાનો કરવા માટે શું આવે? એની બાજુમાં લીટી આવે અને એને બે માત્રા કોને કહેવાય? કે જેના માથા ઉપર 2 લીટા હોય તેને. તો આ બની ગયા. તો આ શું બન્યું આપણું? અને કાના બે માત્રા ઔ બન્યું ને. તો હવે આપણો આ કેટલામો વર્ણ છે? 11મો વર્ણ. ચાલો હવે 11મો વર્ણ આપણે અહીંયા લખીશું છે ને. ક્રમ વાઇઝ બધા વર્ણો લખવાના છે અને બધાએ એક સીધી લાઈનમાં જેમ મેં 5 ખાના પડાવ્યા ને તો 5 ખાનાની અંદર અહીંયા આવી જવા જોઈએ. બીજા 5 વર્ણ અહીંયા પૂરા થઈ જવા જોઈએ અને હવે 11મો વર્ણ અહીંયા હોવો જોઈએ. શા માટે ખાના પાડી એક સરખા લખાવું છું ખબર છે તમને? કારણ કે ગમે ત્યારે તમને ખબર જ હોય કે મેડમ એમને 5 ખાના પડાવ્યા હતા. તો 5 ખાના પાડ્યા હતા તો 5 વર્ણ અહીંયા સુધી પૂરા થયા હતા, બીજા 5 વર્ણ અહીંયા પૂરા થયા હતા અને બીજા નીચે થયા હતા. ખબર પડી જાય ને અને યાદ પણ આવી જાય કે કેટલામાં ક્રમનો કયો વર્ણ છે એટલા. ચાલો આપણે ઔ લખવાનું ને. ક્યાં લખ્યો તો આપણે? આ સાઈડ. કેવો લખ્યો છે? અને કાના બે માત્રા ઔ. તો આપણે તે જ ઔ આપણે અહીંયા લખવાનો છે. તો ઔ લખવા માટે પહેલા આપણે 3 કરવાનો છે, પછી આડી લીટી આવશે, પછી ઊભી લીટી અને ઊભી લીટી એટલે આપણે કાનો કરવાનો છે. તો એની બાજુમાં ફરીવાર એક ઊભી લીટી કરશું અને 2 માત્રા. તો 2 માત્રા ઉપર આવે છે. આવે ને? થોડી વાર પહેલા જ મેં કીધું હતું કે 2 માત્રા ક્યાં હોય? માથા ઉપર. તો આપણે અને ઉપર કરવાના 2 માત્રા એટલે અને કાના 2 માત્રા ઔ. તો અને કાના 2 માત્રા ઔ છે. કેટલામો વર્ણ થયો આપણો? 11મો વર્ણ બની ગયો ને. હવે એના પછી આવશે અને માથે મીંડું અમ. તો અને માથે મીંડું અમ કરવા માટે આપણે બોલીએ છીએ એમ જ જેમ આપણે આગળથી શરૂઆતથી કન્ટિન્યુ લેતા જઈએ છીએ એવી જ રીતે બોલતા જવાનો છે. હિન્દીનો વર્ણ લખતો જવાનો છે. તો અને માથે મીંડું. તો પહેલા આપણે અ કરવાનો છે. તો અ કેવો કરીએ છીએ? પહેલા 3 કરવાનો, પછી આડી લીટી, ઊભી લીટી અને તેના માથા ઉપર મીંડું. અને માથે મીંડું. તો ઉપર આપણે અનુસ્વાર કરશું. આ બની ગયો અને તેને શિરોરેખા એટલે આપણું શું થયું? અને માથે મીંડું અમ. તો અહીંયા આપણે કેટલામો વર્ણ કર્યો? 12મો વર્ણ. તો ઔ પછી શું આવે? અમ. તો અહીંયા લખીશું આપણે અમ. તો અને માથે મીંડું અમ. તો પહેલા અ કરવા માટે આપણે યોગ્ય વળાંક સાથે 3 કરવાનો છે, પછી આપણે આડી લીટી કરવાની છે, તેને સાઈડમાં ઊભી લીટી અને એના ઉપર અનુસ્વાર. એટલે આપણો શું બની ગયો? અને માથે મીંડું અમ બની ગયો ને. અમ. હવે છેલ્લો વર્ણ સ્વરનો કેટલામો? 13મો વર્ણ. કેટલા વર્ણ છે આપણા સ્વરના? 13 વર્ણ. હવે આપણો છેલ્લો વર્ણ આવ્યો કયો? અહ. તો બોલીએ જુઓ અહ કેમ બોલાય છે તે. અને આગળ 2 મીંડા અહા બોલાય છે ને. તો હવે આપણે બોલીએ છીએ તેવી જ રીતે અહીંયા સાઈડમાં વર્ણો શીખીશું આપણે. તો અને આગળ 2 મીંડા અહા. તો અ કરવા માટે પહેલા આપણે આગળથી પહેલેથી જ અ શીખતા આવ્યા છીએ. તો હવે તેવો અ આપણે બનાવવાનો છે. તો અહીંયા બનાવીશું અજગરનો અ. તો પહેલા 3, પછી આપણે આડી લીટી કરીશું, ઊભી
લીટી અને એને આગળ બે મીંડા, એટલે આપણે આમ આગળ ખસીએ ને તો તેને આગળ બે મીંડા, પણ કેવી રીતે? સીધી ઊભી લાઈનમાં બે મીંડા કરીશું. એટલે આગળ બે મીંડા થયા, અહા બની ગયો, પરંતુ હિન્દીનો વર્ણ કરવા માટે ઉપર શિરોરેખા બની ગયા ને, અહા. તો હવે તે વર્ણ આપણે અહીંયા લખીશું અને આગળ બે મીંડા અહા. તો ચાલો આપણે અહીંયા અહ બનાવીએ. અ, તેને આગળ બે મીંડા. તો પહેલા આપણે અ બનાવ્યો, પછી એને આગળ બે મીંડા, ઊભી સીધી લાઈનમાં એક સરખા અંતરે એક સરખા મીંડા બે કરવાના છે અને તેને ઉપર શિરોરેખા. એટલે આ શું બની ગયું આપણો? અહ. સમજાઈ ગયું બધાને? અહ સુધીના આપણે 13 વર્ણ આજે ભણ્યા ને, તો આપણે આજે ફરી વાર રિપીટ કરીશું, બોલીશું અને સાઈડમાંથી આપણે ઓળખીશું કે આને કયો વર્ણ કહેવાય તે. તો ચાલો પહેલા આપણે બધા 13 વર્ણો આપણે બોલીએ. તો બધાએ મારી સાથે બોલતું જવાનું છે. અ, આ, ઈ, ઈ. જો આ બંને વર્ણોમાં ફેરફાર છે. ઉ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, આહા. બોલાઈ ગયા ને? એમ કે આપણને બોલતા તો આવડતા હતા જ અને આપણે લખતા પણ શીખી ગયા. હવે આપણે ઓળખીએ કે કયો વર્ણ કયો છે તે. હું અહીંયા સાઈડની અંદર આપણે શીખ્યા છીએ ને એની અંદર જ હું ખાલી આંગળી મૂકતી જઈશ અને આપણે એ વર્ણ બોલતા જશું, લાઈનમાં લેતા જશું. ચાલો, આ વર્ણ છે એ કયો છે? કોને ખબર છે? સરસ. ઔ. કયો છે? ઔ. પછીનો કયો છે? રૂ. ઋષિનો રૂ. પછી એના પછી નીચે જોઈએ તો કયો છે આ વર્ણ? વેરી ગુડ. અ. સ્વરનો પહેલો વર્ણ. અહીંથી આપણા સ્વરની શરૂઆત થાય છે. ચાલો પછી આ વર્ણ, આ તો બધાને ખબર જ હોવી જોઈએ કયો વર્ણ છે. સરસ. એ. તો હવે આ એ છે તો એના નીચે જ આપણે બીજો વર્ણ લખ્યો હતો ને થોડોક ફેરફાર સાથે, તો એને શું કહેવાય? ઐ. પછી આ ડગલાનો ડ કરવાનો, નીચે ત્રાંસી લીટી કરવાની. તો આ કયો વર્ણ આપણે શીખાતા? ઈ. પણ કયો ઈ છે? નાનો ઈ. પછી આ કયો છે વર્ણ? અનેકાનો આ. પછીનો ઉ. પણ કયો ઉ? મોટો ઉ. પછી આ વર્ણ હજી હમણાં જ થોડી વાર પહેલા જ શીખ્યા છીએ આપણે. આ વર્ણ કયો છે? અહ. પણ સ્વરનો છેલ્લો વર્ણ. આપણે પહેલો વર્ણ અને છેલ્લો વર્ણ તો યાદ હોવો જ જોઈએ છે ને? અહ. ચલો હવે આ વર્ણ જો ઉપર વર્ણ આપણે બોલ્યા હતા એમાં થોડો ફેરફાર છે. તો આપણે આ બોલ્યા હતા એને આ લંબાવીને બોલવાનું છે. શું બોલવાનું આને? મોટો ઈ. પછી આ ઋષિનો રૂ. ચલો હવે આ વર્ણ આપણે ઉલટું કર્યું હતું. જો પેલા આ વર્ણ બોલ્યા હતા તો આ કયો વર્ણ હતો? મોટો ઉ હતો ને. તો હવે એમાંથી તો પાછળનું પાખ્યું આપણે કાઢી નાખ્યું. જો નીકળી ગયું ને. તો આ કયો વર્ણ છે? નાનો ઉ. આ વર્ણ ચલો બોલતા જાઓ અને સમજતા જાઓ કયો વર્ણ છે. મેં બોલીને શીખડાયો તો ખબર છે? અને કાનો માત્રા ઓ. કયો વર્ણ છે? ઓ. અને છેલ્લો આ વર્ણ જો બાકી છે હવે કયો છે? બોલજો એટલે ખબર પડી જશે. સરસ. અને માથે મીંડું અમ. સમજાઈ ગયા બધાને હવે વર્ણ? બધાને વ્યવસ્થિત લખાઈ પણ ગયા હશે. સરસ અક્ષરે લખી નાખ્યા ને? સરસ. ચાલો હવે જો આટલા વર્ણ બધાને થઈ ગયા છે કમ્પ્લીટ, બધું વ્યવસ્થિત, તો આજે હું હોમવર્કમાં આપું છું કે જે આપણે આજે હિન્દીના જે વર્ણ ભણ્યા ને અ થી અહ સુધીના વર્ણ, તો તે વર્ણ છે આપણે શું કરવાના છે? ઘરે વારંવાર લખવાના છે અને સમજવાના છે, ઓળખતા શીખવાના છે. કે કોઈ પણ સર ટીચર આવે કે હું હોય, આપણે સ્કૂલ ચાલુ થાય ત્યારે હું પૂછું કે આ ક્રમનો વર્ણ કયો છે, તો બધાને ખબર હોવી જોઈએ. તો ચાલો બધા હોમવર્ક લખો.
હિન્દીના જે સ્વર મેં લખાવ્યા છે ને, કયા છે સ્વર? અથી અહ સુધીના. તે લખવાના છે અને પાકા કરવાના છે. સમજાઈ ગયું? અને આવતીકાલે પછી આપણે આગળનું ભણીશું.